હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજના આપણા લેક્ચરમાં આપણે મેથસીસી 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જીબ્રા 1 માં યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરવાના છીએ કે જેની અંદર આપણે આઇગન વેલ્યુઝ છે, આઇગન મેટ્રિક્સ, ઓકે, મેટ્રિક્સ પોલિનોમિયલ છે, કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સ છે, કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ છે, તેમજ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે, તેમજ કેલે હેમિલ્ટન થિયરમ એન્ડ ઇટ્સ એપ્લિકેશન વગેરે જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આપણું યુનિટ નંબર 4. અને યુનિટ નંબર 4 ચાલુ કરીએ એની પહેલા આપ સૌને હું એટલે કે રાવલ સાગર તરફથી નવા વર્ષની શુભકામનાઓ તેમજ તમારું આવતું જે નવું વર્ષ છે એ ખૂબ જ સફળ રહે, તમે ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મારી શુભેચ્છાઓ છે તમને. તો હવે આપણે વધશું યુનિટ નંબર 4 તરફ, બરોબર? તો એની અંદર આપણે જોવાના છીએ સૌપ્રથમ ડેફિનેશન છે મેટ્રિક્સ પોલિનોમિયલ. તો મેટ્રિક્સ પોલિનોમિયલ કઈ રીતના બને? તો કે એન એક્સપ્રેશન of the form હવે પોલિનોમિયલ લખીએ એટલે p of x of the form p of x is equal to a0 plus a1 x plus a2 x square plus up to plus a m x raised to m x raised to m is called a matrix polynomial is called a matrix polynomial of degree m and order n. તો આપણું જે એક્સપ્રેશન બન્યું છે અહીંયા a0 a1 a2 a0 plus a1x plus a2x square plus up to am x raised to m એને કહેવાય મેટ્રિક્સ પોલિનોમિયલ. હવે જો આની અંદર જેમ જેમ આગળ વધીએ છીએ એમ x ની ઘાત વધતી જાય છે કે x ની ઘાત એ 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, બરોબર, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, ઓકે. અને એવી રીતના a0 a1 a2. હવે અહીંયા a0 a1 a2 એ બધા છે ને નોન ઝીરો છે, ઓકે. વેર am is not equal to 0. જો am એટલે શું છે? કોઈ પણ મેટ્રિક્સ, બરોબર, કોઈ પણ મેટ્રિક્સ કેવો હશે? નોન ઝીરો. એન્ડ હવે આપેલા મેટ્રિક્સ પોલિનોમિયલની ડિગ્રી કેટલી કીધી છે? m કીધી છે. જો x ની હાઈએસ્ટ ઘાત કેટલી છે? m છે. તો m છે તો એ મેટ્રિક્સ પોલિનોમિયલની ડિગ્રી m થઈ જાય. સપોઝ કે m ના બદલે 3 હોત કે a0 plus a1x plus a2x square plus a3x cube, તો એની ડિગ્રી 3 થાત. જો સ્ક્વેર હોત તો 2 થાત. એવી રીતના 5 ઘાત હોત તો 5 થાત, બરોબર. અને અહીંયા કીધું ઓર્ડર n. હવે ઓર્ડર કઈ રીતના? કે વેર am is not equal to 0 and a0 a1 up to am are all square matrices of the same order n, બરોબર છે. તો આ તેની ડેફિનેશન કે ઓર્ડર કઈ રીતના નક્કી થાય? તો કે આપેલા જે એક્સપ્રેશનની અંદર જે ઓર્ડરના પણ મેટ્રિક્સ વપરાણા હોય એ એનો શું થઈ જશે? ઓર્ડર થઈ જશે, બરોબર. જેમ કે તમે સેકન્ડ ઓર્ડર લખો, a0 a1 a2 બધા સેકન્ડ ઓર્ડર હોય તો એનો ઓર્ડર 2 થાય. જો એનો ઓર્ડર 4 હોય એટલે કે 4x4 ના મેટ્રિક્સ હોય બધા, તો એનો ઓર્ડર 4 થઈ જશે, બરોબર છે. ફોર એક્ઝામ્પલ, the matrix polynomial
p of x is equal to, હવે a0 આપણા માટે અહીંયા 1 2 3 4 પ્લસ -1 1 0 into x plus 2 3 -2 1 into x square is of degree. તો જો આ એક્સપ્રેશન ની અંદર x નો હાઈએસ્ટ ઘાત કેટલી છે તો કે 2 છે x સ્ક્વેર, તો એની ડિગ્રી કેટલી થઈ જશે 2 is of degree 2 and order. હવે જો આની અંદર આપણે જે મેટ્રિક્સ બધા લખ્યા એનો ઓર્ડર કેટલો છે તો કે 2 by 2 બધા સ્ક્વેર છે તો એનો ઓર્ડર કેટલો થઈ જાય 2, એટલે આપેલા મેટ્રિક્સ પોલિનોમિયલનો ઓર્ડર પણ કેટલો થશે 2. બરોબર છે, તો અહીંયા સુધીની વાત ક્લિયર થઈ છે. હવે આના યુઝ કરથી આપણે આગળ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલની વાત કરવાના છીએ. તો એની ડેફિનેશન લખીએ તો સૌપ્રથમ આવશે કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સ. તો કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સની ડેફિનેશન શું છે? ધ ફર્સ્ટ ડિગ્રી મેટ્રિક્સ પોલિનોમિયલ a minus xi, જો a minus xi કે જ્યાં a શું છે આપણો આપેલો મેટ્રિક્સ હશે અને i તો આપણે જાણીએ છીએ આઇડેન્ટિટી મેટ્રિક્સ છે, બરોબર છે, is called matrix polynomial, is called the characteristic matrix of a. બરોબર છે, એને શું કહેવાય? આપેલો જે શ્રેણિક છે એનું કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સ કહેવાય. બરોબર, કે જ્યાં આપણે શું કરવાનું, a લેવાનો છે માઇનસ અને i સાથે x ને ગુણવાનો છે, એટલે કે 1 જે સેકન્ડ ઓર્ડર હોય તો a સેકન્ડ ઓર્ડર હોય તો આપણે i પણ સેકન્ડ ઓર્ડર લેશું, a થર્ડ ઓર્ડર હોય તો આપણે i પણ થર્ડ ઓર્ડર લેશું. બરોબર, તો અહીંયા હું લખી નાખું કે where i is an identity મેટ્રિક્સ. બરોબર, તો આ થઈ ગયું આપણું કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સ. હવે વાત આવશે કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ. હવે તમે જુઓ કે જ્યારે તમે a માઇનસ xi કરશો, બરોબર છે, એટલે આપણે શું કરવું પડશે કે i ના તમામ એલિમેન્ટને x વડે ગુણવા પડશે. ઓકે, ત્યારબાદ એને a માંથી બાદ કરવા પડશે, એટલે એ તમને જે પણ મળશે એમાં બધા પદ મળવાના છે, x ની અંદર મળવાના છે. બરોબર, હવે આગળ જો આપણે a માઇનસ xi ના ડિટર્મિનન્ટ લઈ લઈએ, બરોબર છે, એનું ડિટર્મિનન્ટ લઈ લઈએ તો આપણને જે મળે એને કહેવાય એનું કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ. બરોબર છે, ધ ડિટર્મિનન્ટ, તો એના માટે લખીએ the determinant શેનું ડિટર્મિનન્ટ તો કે a minus xi, the determinant a minus xi. બરોબર, a minus xi નો જે શ્રેણિક છે એનું નિશ્ચયક લઈ લઈએ તો a minus xi is called the characteristic polynomial of a. બરોબર છે, કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ ઓફ a. બરોબર, તો a માઇનસ xi કરો અને એના જે ડિટર્મિનન્ટ આવે છે એ લઈ લો તો એને શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ ઓફ a.
હવે આપણે વાત કરશું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનમાં શું થશે કે આપણે જે કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ લીધો છે, બરોબર, જે કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ છે, હવે ઈ ડિટર્મિનન્ટ બરાબર 0 લઈ લઈએ, બરોબર, તો 0 લઈ લઈએ તો જે આપણને મળશે એને કહેવાય કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ઓફ મેટ્રિક્સ એ, બરોબર છે. તો એની વાત કરીએ. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, બરોબર છે. The equation determinant of a minus xi is equal to 0 is called characteristic equation of matrix A. આપેલા જે શ્રેણિક છે એ એનું શું કહેવાય, એને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કહેવાય, બરોબર. તો આ હતી કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ, કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનની ડેફિનેશન. હવે આપણે આ જે ઇક્વેશન છે એને રિલેટેડ એક્ઝામ્પલ એક જોઈએ એટલે તમને જે છે વધારે ખ્યાલ આવે. ઓકે, તો એક્ઝામ્પલ આપણું આવી રીતના હશે કે એક્ઝામ્પલ find the characteristic equation of matrix A is equal to, મેટ્રિક્સ A આપણને દીધો છે 8 -6 2 -6 7 -4 2 -4 3 2 -4 3. તો અહીંયા આપણને શું જોવો, મેટ્રિક્સ A આપણને દઈ દીધો છે અને આપેલા મેટ્રિક્સ A માટે આપણે શું ફાઇન્ડ કરવાનું છે, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. તો એનું સોલ્યુશન લખીએ. સોલ્યુશન જો પ્રોપર વેમાં કઈ રીતના લખવાનું કે હિયર given matrix A is equal to આપણને શું દીધું છે 8 -6 2 -6 7 -4 2 -4 3. ઓકે, 2 -4 3 આવું દીધું છે. now હવે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કઈ રીતના દેવાય. now કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન તો કઈ રીતના દેવાય, a minus xi is equal to 0 થશે, બરોબર છે. તો હવે therefore હવે આપણે નિશ્ચયક લઈએ અને એની અંદર ડિટર્મિનન્ટ મેટ્રિક્સ લઈએ પહેલા. તો મેટ્રિક્સ A લખીએ તો કે 8 -6 2 -6 7 -4 2 -4 3 માઇનસ x ઇન્ટુ, હવે અહીંયા આપણી પાસે જે જે મેટ્રિક્સ છે એનો ઓર્ડર કેટલો છે 3 છે, તો આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ પણ 3/3 એટલે કે ઓર્ડર 3 નો લેશું, એટલે કે 1 0 0 0 1 0 0 0 1. ઓકે, આ આપણો નિશ્ચયક બની ગયો ઇઝ ઇક્વલ ટુ 0. તો ધેરફોર ફરીથી ડિટર્મિનન્ટ ની અંદર લખીએ. હવે જો અહીંયા x અહીંયા ગુણાશે, અહીંયા ગુણાશે અને અહીંયા ગુણાશે, તો આપણે મલ્ટિપ્લિકેશન એન્ડ સબટ્રેક્શન બંને સાથે કરી દઈએ તો આપણને શું મળશે, અલગ અલગ રાખીએ પહેલા તો કે 8 -6 2 -6 7 -4 2 -4 3, ત્યારબાદ પ્લસ -x ને અંદર ગુણીએ તો -x 0 0 0 -x 0 0 0 -x.
એનું ડિટર્મિનન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે એવું કરીએ કે શું કરવાના છીએ તો 8 પ્લસ માઇનસ 1 એટલે 8 માઇનસ x. તો આ જે શ્રેણિક બનશે અંદર મેટ્રિક્સ એના ડિટર્મિનન્ટ સીધું લખીએ કે ધેરફોર ડિટર્મિનન્ટ શું આવે તો કે 8 minus x minus 6 as it is 2 as it is minus 6 as it is 7 minus x minus 4 as it is 2 minus 4 and 3 minus x is equal to શું આવે છે 0 આવે છે. ઓકે 8 minus x minus 6 2 minus 6 7 minus x minus 4 2 minus 4 3 minus x. હવે આપણે શું કરવાના છીએ આજે આપણને નિશ્ચાયક મળે છે એટલે કે ડિટર્મિનન્ટ એટલો મળે છે એનું આપણે એક્સપાન્શન કરી નાખીએ અને બરાબર 0 તો છે જ તો આપણને શું મળી જાય કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ઓફ મેટ્રિક્સ A. તો હવે એના માટે કરીએ કે ધેરફોર હું ફર્સ્ટ રો ને રિલેટેડ એક્સપાન્શન કરું તો લખીશ કે 8 minus x ઇન્ટુ શું આવશે જોવો તો કે 7 minus x ઇન્ટુ 3 minus x ત્યારબાદ -4 ઇન્ટુ -4 ઓકે ત્યારબાદ માઇનસ શું આવશે તો કે -6 ઇન્ટુ -3 minus x ત્યારબાદ -2 ઇન્ટુ -4 ઓકે ત્યારબાદ પ્લસ 2 ઇન્ટુ શું આવે છે તો કે -6 ઇન્ટુ -4 minus 2 into 7 minus x is equal to આપણને 0 તો દીધા જ છે ઓકે તો equal to 0. તો therefore 8 minus x જો 7 minus x into 3 minus x કેટલા આવે તો કે 21 7 into 3 21 minus 7x minus 3x એટલે કે minus 10x ને minus plus x square ઓકે ત્યારબાદ minus plus minus 16 ત્યારબાદ માઇનસ છે અહીંયા માઇનસ છે તો પ્લસ 6 into કેટલા થશે 6 into 3 18 minus 18 minus plus 6x ત્યારબાદ પ્લસ 8 ત્યારબાદ પ્લસ 2 into કેટલા આવશે તો કે માઇનસ પ્લસ 24 minus 14 plus 2x is equal to 0. Therefore 8 minus x ઇન્ટુ શું આવશે તો 21 minus 16 કેટલા થશે 5 થશે તો x square minus 10x plus 5 પ્લસ હવે અહીંયા જો -18 plus 8 -10 થઈ જશે તો 6 into 6x minus 10 પ્લસ 24 minus 14 10 થશે અને અહીંયા 2 છે તો as it is 2 into 2x plus 10 is equal to 0. Therefore હવે આનું એક્સપાન્શન કરીએ તો કે 8x square ત્યારબાદ -80x plus 40 minus x cube minus x into x square એટલે minus x cube plus 10x square minus 5x plus 36x minus 60 plus 4x plus 20 is equal to 0. Okay, so therefore 8x square plus 10x square એટલે થઈ જશે 18x square આવ્યું બરોબર છે. ત્યારબાદ -18x minus 5x તો કેટલા થાય -85x ત્યારબાદ 4x ને 40x બરોબર એટલે કે -85x plus 40x તો એ આપણને મળશે -45x ત્યારબાદ 40 -60 -20 plus 20 એટલે કે 0 બરોબર અને કોન્સ્ટન્ટ ટર્મ 0 અને અહીંયા છે -x ક્યુબ તો -x ક્યુબ લખીએ -x ક્યુબ is equal to 0. therefore equal to હવે આપણે શું કરવાનું કે જે x ની હાઈએસ્ટ પાવર છે એને પોઝિટિવ માં રાખવાની બરોબર છે ઓકે તો અહીંયા x ક્યુબ નેગેટિવ છે તો બધાને માઈનસ બધામાંથી કોમન કાઢીએ તો આપણને મળશે x ક્યુબ પ્લસ -18x સ્ક્વેર plus 45x is equal to 0. x cube minus 18x square plus 45x is equal to 0. આ આપણને શું મળી ગયું તો આ આપણને મળી ગયું આપેલો જે આપણે શ્રેણિક મેટ્રિક્સ છે એનો શું મળી ગયું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બરોબર તો અહીંયા લખી નાખીએ which is
which is required characteristic equation, which is required characteristic equation. બરોબર છે. તો અહીંયા જે છે આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે, એની સાથે જ આપણો આજનો લેક્ચર પણ પૂરો થાય છે. હવે હું તમને એક એક્ઝામ્પલ હોમવર્કમાં દઉં છું કે જેના માટેનું તમારે ઇક્વેશન કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું મળે છે એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટમાં લખવાનું છે. ઓકે, તો એક્ઝામ્પલ તમારો આવી રીતના છે. મેટ્રિક્સ એ આવો દીધો છે, a ઇઝ ઇક્વલ ટુ 2 -1 7 -6. ઓકે, find characteristic equation of matrix A. ઓકે, આનો તમારે આન્સર જે આવે એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ બારમાં લખવાનો છે. ઓકે, તો આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. તો ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.